તો વાવથરાદના લાખણીના લવાણા ગામમાં ભાજપનો રોડ શો યોજાયો। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારનો રોડ શો થયો, જ્યાં પ્રચાર પડઘમ આજે શાંત થાય તે પહેલા જ ભાજપ દ્વારા ભવ્ય રોડ શો કરીને મતદારોનું ધ્યાન ખેંચવામાં આવ્યું। દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ, ભાજપ પ્રમુખ રામાભાઈ રાજપૂત, ટીપી રાજપૂત સહિત આગેવાનો રોડ શોમાં જોડાયા હતા। મતદારોને રીઝવવા ભાજપ દ્વારા આ રોડ શોનું આયોજન થયું હતું। ભાજપના આગેવાનો સહિત કાર્યકરો પણ રોડ શોમાં સામેલ થયા। વાવથરા જિલ્લામાં પ્રચાર વચ્ચે લવાણા ગામમાં ભાજપનો રોડ શો યોજાયો। લોકોનો આવકાર અને ઉમળકો જોતા લાખણી તાલુકા પંચાયતની 22 અને જિલ્લા પંચાયતની 5 સીટોમાં ભારતીય જનતા પાર્ટીનો જલાન વિજય થશે। સૌને એડવાન્સમાં શુભેચ્છાઓ પાઠવું। તો અમદાવાદમાં ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો વધ્યો છે। શહજાદ ખાન પઠાણે 4 ઉમેદવારો સાથે ભવ્ય બાઇક રેલી યોજી અને શક્તિ પ્રદર્શન કર્યું, જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા। શહેરના વિવિધ વિસ્તારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। રેલી દરમિયાન પઠાણે દાવો કર્યો કે વિકાસના અભાવવાળા વિસ્તારમાં આ વખતે કોંગ્રેસને બહુમત મળશે। ખાસ કરીને દાણી લીમડા વિસ્તારમાં લોકોમાં કોંગ્રેસ પ્રત્યે વધુ અપેક્ષા હોવાનું તેમણે જણાવ્યું। पूरे अहमदाबाद शहर को और गुजरात को पता है कि दाड़ी लिमड़ा वार्ड कांग्रेस पार्टी का गढ़ रहा है और इस बार भी चुनाव में हम दावा करते हैं कि दाड़ी लिमड़ा वार्ड जो था वो कांग्रेस पार्टी का था और आने वाले समय में भी रहने वाला है। जिस प्रकार से भारतीय जनता पार्टी 20 वर्षों से शासन कर रही है, लगातार अहमदाबाद शहर की जनता को परेशान किया गया है। कांग्रेस के विस्तार के कोर वोटर भी क्यों ना हो, विकास कामों को लेकर भारतीय जनता पार्टी ने हर जगह अड़चन लगाने की कोशिश की गई है। તો અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપે ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ કરી। વોર્ડ વાઇઝ ભાજપના ચૂંટણી એજન્ટ તૈયારીમાં લાગી ગયા। ગાંટલોડિયા વોર્ડમાં કુલ 72 બૂથના એજન્ટ માટે તૈયારી શરૂ થઈ। ગાંટલોડિયાના 72 બૂથના કુલ 64,479 મતદારોની ચૂંટણી સ્લીપ તૈયાર કરી દેવાઈ છે। ચૂંટણી સાહિત્ય અંગે ભાજપની તૈયારીઓ પૂરજોશમાં। પોલિંગ એજન્ટ તરીકે જે બૂથની અંદર જે કાર્યકર્તાને બેસવાનું હોય છે, તો એના ફોર્મ બહાર અમારું જે બૂથ હોય ત્યાં આગળ અમે મતદાનની જે યાદી છે મતદારોની એ પણ રાખીએ છીએ। એની સાહિત્ય છે, એમને કઈ રીતે કામ કરવું એની ટ્રેનિંગ પણ અમે આપીએ છીએ। ગરમીના કારણે અમારું એક આયોજન છે કે સવારના સમયમાં કે 11 થી 11:30 સુધીમાં મેક્સિમમ મતદાન થઈ જાય તેવું એક આયોજન કર્યું છે। અને અમારા જે કાર્યકર્તાઓ છે, જે અમારી જોડે સોસાયટી વાઇઝ યાદી છે, દરેક સોસાયટીમાં 2 કાર્યકર્તાઓને કામ સોંપ્યું છે અને એ લોકો ત્યાંથી બધાને સામૂહિક મતદાન થાય એવું પણ એક આયોજન કરેલું છે। તો ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, જેના કારણે હાલ આચારસંહિતા ચાલી રહી છે, ત્યારે ચૂંટણી વિભાગની સાથોસાથ પોલીસ તેમજ સાયબર ક્રાઇમ વિભાગ પણ સતર્ક બન્યું છે। ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે અને તેમાં પણ ઉમેદવારો પ્રચારના એક માધ્યમ તરીકે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે સોશિયલ મીડિયામાં કોઈ અફવાઓ ફેલાય નહીં અથવા કોઈ ખોટા મેસેજ કે બદનામ કરવાના ઈરાદે કોઈ મેસેજ કે પોસ્ટર વાયરલ ન થાય અથવા તો ભડકાઉ ભાષણ કે પોસ્ટ જેવી પ્રવૃત્તિઓને લઈને સાયબર ક્રાઇમ હાલ નજર રાખી રહ્યું છે। ઉપરાંત ખાસ સાયબર ક્રાઇમના ડીસીપીને નોડલ ઓફિસર પણ બનાવવામાં આવ્યા છે। આપણે બલ્ક એસએમએસ જે ઘણીવાર ચૂંટણી પહેલાં મોકલાતા હોય છે, એના પર ખાસ નજર રાખવામાં આવે છે। એમાં કોઈ પણ કંપની, બધા ટેલિકોમ કંપની સાથે અમારું સંકલન છે। સંકલન મીટિંગ પણ થઈ ગઈ છે 2 વાર, અને એ મીટિંગ દરમિયાન આપણે સ્પષ્ટ કર્યું છે કે આવી રીતે કોઈ પણ બલ્ક એસએમએસની સુવિધા આપતા હોય તો આપણને તરત જાણ કરવાની છે અને એમાં અમે કાયદેસર કાર્યવાહી કરવાના છીએ। તે સાથે સાથે સોશિયલ મીડિયા તમામ પ્લેટફોર્મ પર અમારી મોનિટરિંગની ટીમ છે। હવે સમાચારમાં આગળ વાત કરીએ। અમદાવાદમાં નારોલ પોલીસે કરોડોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે। કરોડોના મુદ્દામાલ સાથે આરોપી માલા સમેચાની ધરપકડ કરવામાં આવી। ગાંધીનગરના સેક્ટર 2 માંથી ચોરી થઈ હતી। ચોરી થયેલો 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે થયો છે। નારોલ પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ કબજે લીધો છે। કુલ ₹92.28 લાખના સોના ચાંદીના દાગીના, 76,000થી વધુ અમેરિકન ડોલર કબજે કરવામાં આવ્યા છે। આ ઉપરાંત અગાઉ આરોપી વિરુદ્ધ અલગ અલગ જિલ્લામાં ગુના નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે। ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, કચ્છમાં ગુના નોંધાયા છે।
દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં આજે આગની એક ઘટના સામે આવી છે. રેલવે સ્ટેશન નજીક આવેલી નૂર પ્રાઇમ સોસાયટીના ખુલ્લા પ્લોટમાં એક કારમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે 2 કાર આગની લપેટમાં આવી ગઈ. બંને કાર સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો. આ ઘટનામાં કાર માલિકોને ભારે આર્થિક નુકસાન થયું. આગળ વાત કરીએ, પીએમ મોદીએ પશ્ચિમ બંગાળમાં હુગલી નદી કિનારે પ્રવાસના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તેમણે ટાંક્યું કે આજે સવારે કોલકાતામાં મેં હુગલી નદીના કિનારે થોડો સમય વિતાવ્યો અને માં ગંગા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક મળી. દરેક બંગાળી માટે ગંગા ખૂબ જ ખાસ સ્થાન ધરાવે છે. કોઈ કહી શકે છે કે ગંગા બંગાળના આત્મામાંથી વહે છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે તેના દિવ્ય પાણી સમગ્ર સંસ્કૃતિની શાશ્વત ભાવનાને વહન કરે છે અને આ સમયે નાવિકોને મળવાની પણ તક મળી, જેમના મહેનતુ સ્વભાવની પણ પીએમ મોદીએ પ્રશંસા કરી. સાથે પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના વિકાસ અને મહાન બંગાળી લોકોના સમૃદ્ધિ માટે કામ કરવાની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો. સાથે તેમણે કહ્યું કે પીએમ મોદીએ હુગલીના કિનારેથી કેટલાક ફોટો તેમણે શેર કર્યા છે. આ ઉપરાંત હુગલી નદી કાંઠેથી ફોટોગ્રાફી પણ તેમણે જાતે કરી હતી, જેમાં વિદ્યાસાગર સેતુ અને હાવડા બ્રિજની નજીકથી ઝલક પણ જોઈ શકાય છે. ગઈ સાંજે હાવડાથી કોલકાતા સુધીના લાંબા રોડ શો અહીં યોજાયો હતો. તો આ બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અહીં લોકો કે જે પીએમની સાથે મુલાકાત કરવા માટે, તેમનું અભિવાદન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. બીજી તરફ હુગલી નદીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમણે નૌકા વિહાર કર્યો અને જાતે ફોટોગ્રાફી કરી. તો જૂનાગઢમાં ગિરનાર બચાવો અભિયાન અંતર્ગત ભવ્ય મહારેલી યોજાઈ, જેમાં રાજ્યભરના સાધુ સંતો અને હજારો શ્રદ્ધાળુઓ જોડાયા. ગિરનાર પર્વત પર ચોક્કસ સંપ્રદાયને જમીન ફાળવણીના મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ગિરનાર પર ભરતવન શેષાવનની જગ્યાની બાજુમાં આશરે 2000 વાર જેટલી જમીન કોઈ ચોક્કસ સંપ્રદાયને ફાળવવામાં આવી છે, જેનો સંત વિરોધ કરી રહ્યા છે. સંતોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે અભયારણ્ય વિસ્તારમાં આ પ્રકારની ફાળવણી એ કેવી રીતે શક્ય છે. સાથે જ ગિરનારની પવિત્રતા જાળવવા તેમજ વિવાદનું સમાધાન લાવવા માટે સરકારને અપીલ કરવામાં આવી. તમારે કઈ બી ફેરબદલ કરવો હોય તો સરકારની પરમિશન. કેટલાક લોકો એવા છે કે જે અહિંસા પરમો ધર્મની વાતો કરે અને એ અહિંસા પરમો ધર્મની વાતો કરવા વાળા લોકો કેવી રીતે અંદર 2000 વાર જગ્યા મળી જાય, આ મોટો પ્રશ્ન. એક વિશાળ સંખ્યામાં સાથે મળીને એક આવેદન પત્ર આપવામાં આવ્યું કલેક્ટર શ્રીને. એનું મુખ્ય કારણ હતું કે ગિરનાર ઉપર ભરતવન શેષાવનની જગ્યાની બાજુમાં 2000 વાર જેટલી જમીન ચોક્કસ સંપ્રદાયના સમુદાયને જે જમીન ફાળવવામાં આપી દેવામાં આવી છે, એ જમીન શા માટે આપી છે, કયા કારણે આપી છે, કોણે આપી છે, શું કામ આપી છે, આ બધા જ પ્રશ્નોને લઈને આજે અમે એક આવેદન પત્ર આપ્યું છે. હું છેલ્લા 15 વર્ષથી લડત લડું છું. મારા સિવાય ઘણા બધા મિત્રો લડત લડતા હતા, પણ પહેલી વખત ગિરનાર ક્ષેત્ર માટે દરેક જણ સંપ્રદાયો, સનાતની સંતો, ભાવિક ભક્તજનો દરેક એક સાથે થઈ અને આ આખી ગિરનાર સંરક્ષણ સમિતિમાં બધા એક સાથે સહકાર આપી અને સરકારમાં રજૂઆત અને તંત્રને રજૂઆત કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચારને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે ભાજપે પોતાનો પ્રચાર વધુ તેજ કર્યો છે. અમદાવાદના બાપુનગર ખાતે આજે ભાજપ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું. નોંધ્ય છે કે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની પણ હાજરી રહેશે. આ રેલી શ્યામ શિખરથી બાઇક રેલી રૂપે શરૂ થઈ ઠક્કરબાપાનગર, લીલાનગર અને ખોડિયારનગર માર્ગે પ્રસાર થઈ અંતે ખોડિયાર મંદિર ખાતે સમાપ્ત થશે. આ રેલી દ્વારા ભાજપ પોતાની શક્તિનું પ્રદર્શન કરશે અને આ દ્રશ્યો, લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અમદાવાદમાં જે આ મહારેલીનું વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાઇક રેલી અને આ બાઇક સવારો જોઈ શકાય છે, ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે. તો ભાજપ પોતાનું હાલ શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે. અમદાવાદ ખાતે બાપુનગરમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં મુખ્યમંત્રી સાથે સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ હાજર છે અને તેઓ ભાજપના ઝંડા સાથે બાઇક રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી રહ્યું છે.
અને ખૂબ મોટી સંખ્યામાં અહીં બાઇક સવારો સાથે અન્ય કાર્યકરો પણ ઉપસ્થિત છે અને હાલ જાણે બાપુનગરે કેસરિયા રંગે રંગાયું હોય તેમ કેસરિયા રંગ સાથે આ તમામ ભાજપના કાર્યકર્તાઓ પ્રચાર માટે છેલ્લા સમયનો જે આ પ્રચાર છે તેમાં તમામ જોર લગાવી રહ્યા છે. તો સ્થાનિક ચૂંટણી પ્રચારના ગણતરીના કલાકો બાકી છે અને આ ગણતરીના કલાકોમાં ભારતીય જનતા પાર્ટીના તમામ અગ્રણીઓ, તમામ નેતાઓ, તમામ દિગ્ગજો પોતાની એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તો આ લાઈવ દ્રશ્યો અમે અમદાવાદના બાપુનગરથી આપને બતાવી રહ્યા છીએ, જ્યાં મુખ્યમંત્રી જાતે ઉપસ્થિત છે અને તમામ ઉમેદવારોનો અહીં જે કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે તેમનો ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આ રેલી યોજાઈ રહી છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, ભારતીય જનતા પાર્ટી શહેર ભાજપના પ્રમુખ સહિતના નેતાઓ જે છે તેમણે આ રેલીને કરવામાં આવી છે. આ રેલીની વાત કરીએ તો બાપુનગર શ્યામ સર્કલ જે છે ત્યાંથી આ રેલીની શરૂઆત વિસ્તારોમાં થઈ અને આ રેલી થવાની છે. પૂર્વ વિસ્તારની અંદર પૂર્વ અમદાવાદમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કેસરિયા સાફા સાથે, ધ્વજ સાથે અને ભારતીય જનતા પાર્ટીના ફ્લેગ સાથે જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે વિવિધ શહેરોની અંદર ભારતીય જનતા પાર્ટીએ રેલી યોજી અને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને એ જ સિલસિલો અમદાવાદમાં પણ જોવા મળી રહ્યો છે. મહત્વનું એ છે કે અમદાવાદના 48 વોર્ડની અંદર 192 જેટલા ઉમેદવારો મેદાને છે, ત્યારે મેદાન અંતર્ગતની આ સ્થિતિ જોવા મળી રહ્યા છે અને આ પ્રકારે રેલી સાથે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનું શક્તિ પ્રદર્શન. ભારતીય જનતા પાર્ટી એ ચોક્કસ નિશ્ચિત છે, એટલે અમારા કાર્યકર્તાઓના ઉત્સાહ છે. બિલકુલ, તો કાર્યકર્તાઓમાં ભવ્ય ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે અને આ રીતે આ રેલી જે છે તે યોજવામાં આવી રહી છે અને એ પ્રકારની સ્થિતિ જે છે તે પણ જોવા મળી રહી છે. મહત્વનું એ છે કે ગુજરાતની અંદર એની વાત કરીએ તો જે 15 મહાનગરપાલિકાની અંદર આ ચૂંટણી જે છે તે યોજાઈ રહી છે. તદુપરાંત 84 જેટલી નગરપાલિકાનો સમાવેશ છે, 34 જેટલા જિલ્લાનો સમાવેશ છે. તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ શક્તિ પ્રદર્શન કર્યું હતું, યોજવામાં આવી હતી, સભાઓ યોજવામાં આવી હતી. 26 તારીખ એટલે કે હવે રવિવારે આ મતદાન થવાનું છે, ત્યારે મતદાન કેટલા પ્રમાણની અંદર થાય છે, કારણ કે ગરમીનો પણ સમય હશે અને તમામ બાબતો છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી જે દર વખતે યુનિક બાબતો સાથે લોકો વચ્ચે જવાનો પ્રયાસ કરતા હોય છે, રેલીઓ યોજતા હોય છે અને આ રેલી અમદાવાદમાં કર્ણાવતી મહાનગરમાં પણ જોવા મળી રહી છે અને કર્ણાવતી મહાનગરની અંદર પણ ભારતીય જનતા પાર્ટીમાં અનેરો ઉત્સાહ જે કાર્યકર્તાઓ સેંકડો કાર્યકર્તાઓ જે છે તે બાઇક સાથે આ રેલીની અંદર જોડાયા છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખની માંડીને તમામ નેતાઓ જે છે ત્યાં રેલીની અંદર જોવા મળી રહ્યા છે. એટલે કે ઉત્સાહ સાથે ભારતીય જનતા પાર્ટી આ રેલી યોજી અને લોકો વચ્ચે જવાનો પ્રયાસ કરી રહ્યા છે. જી ગૌતમ, કારણ કે આ છેલ્લી ઘડીનો પ્રચાર છે, પ્રચાર પડઘમ શાંત થાય અને બસ થોડો જ સમય બાકી છે. આ છેલ્લી ઘડીના પ્રચારમાં તમામ પાર્ટીઓ એવું ઈચ્છતી હોય છે કે તમામ પ્રકારનો જોર લગાવી દેવામાં આવે. ભારતીય જનતા પાર્ટી પોતાના માઇક્રો પ્લાનિંગ માટે પ્રખ્યાત છે. કઈ રીતે હાલ પ્રચાર થઈ રહ્યો છે, છેલ્લી ઘડીનો પ્રચાર? જી બિલકુલ, ભારતીય જનતા પાર્ટીના માઇક્રો પ્રચારની વાત કરીએ તો જ્યારથી ચૂંટણીની શરૂઆત થઈ ત્યારે તેમણે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. વિવિધ સોસાયટી એટલે કે વોર્ડની અંદર જે સોસાયટી આવતી હોય છે તે સોસાયટીની અંદર પ્રચાર કર્યો હતો. ત્યારબાદ જે નબળા બૂથો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી એનું પરફોર્મન્સ ઓછું હોય છે ત્યાં રેલી સભા નું આયોજન કરવામાં આવ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ અમદાવાદને પહોંચી વળવા માટે ભવ્ય રેલીનું આયોજન કર્યું છે. આ પ્રકારની ભવ્ય રેલી થકી લોકો વચ્ચે જવાનો પ્રયાસ કરી રહ્યા છે. મહત્વનું એ છે કે વિવિધ જિલ્લાઓની અંદર જે નવી મહાનગરપાલિકા બની છે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા રેલી યોજવામાં આવી હતી. રેલી યોજી અને લોકો વચ્ચે જવાનો પ્રયાસ કર્યો હતો. આજે 6 વાગે એટલે કે પ્રચાર પડઘમ જે છે તે શાંત થઈ જશે અને પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભારતીય જનતા પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે ખુદ ભૂપેન્દ્ર પટેલ જે છે મુખ્યમંત્રી તેઓ પણ આ રેલી અંતર્ગત તેઓ આ ટેબ્લોની અંદર જોડાવાના છે. તે રીતે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ આ ટેબ્લોની અંદર જોવા મળી રહ્યા છે અને આ પ્રકારની રેલીમાં તેઓ સહભાગી થવા જઈ રહ્યા છે. એટલે કે એડી ચોટીનું
ભારતીય જનતા પાર્ટી જોર લગાવી રહી છે. જેમની પાસે 2021ની અંદર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી ત્યારે 90% જેટલું પરિણામ જે છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેમને પ્રાપ્ત થયું હતું, અને તે અકબંધ રહે તે માટે થઈને ભારતીય જનતા પાર્ટી તમામ પ્રકારના જે કહી શકાય કે કાર્યક્રમો આપી અને રેલી યોજી અને આ કાર્યક્રમો આપી રહ્યા છે. આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે ભૂપેન્દ્ર પટેલ આ રેલી જે યોજાવાની છે તેમાં મુખ્ય રીતે સવાર થયેલા જોવા મળી રહ્યા છે. તેની સાથે જગદીશ વિશ્વકર્મા પણ જોવા મળી રહ્યા છે. ને આ ભવ્ય રેલી થકી એક જ વાત આપી કે ભારતીય જનતા પાર્ટીનો વિજય કેવી રીતે થાય, લોકો વચ્ચે કેવી રીતે થઈ શકાય અને લોકોને અંતિમ ક્ષણોની અંદર કેવી રીતે રીઝવી શકાય, આ તમામ પ્રકારની બાબતો આ રેલી થકી જોવા મળી છે. કે ભારતીય જનતા પાર્ટી જે છે તે રેલી થકી અત્યારે હાલ તમે સીધા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે કે ભૂપેન્દ્ર પટેલ પણ જોવા મળી રહ્યા છે, તેમની સાથે જગદીશ વિશ્વકર્મા પણ જોવા મળી રહ્યા છે. ભવ્ય રેલી થકી લોકો વચ્ચે જતા નજરે પડે છે. એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી અંતિમ ક્ષણોની અંદર તમામ પ્રકારના જે લોકો સાથે તેઓ પ્રચાર પ્રસાર કરતા પણ નજરે પડી રહ્યા છે અને રેલી થકી લોકો વચ્ચે જતા નજરે પડી રહ્યા છે. જી આભાર માહિતી આપવા બદલ. તો આ જોતે સંવાદદાતાએ દ્રશ્યો બતાવ્યા બાપુનગરના. આ દ્રશ્યો છે જ્યાં હાલ બાપુનગર જાણે કેસરિયા રંગે રંગાયું છે તે પ્રકારના દ્રશ્યો, કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. તો આગળ વાત કરીએ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અહીં ગુરુવારે રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા. નોંધ્ય છે કે ભાજપના 5 મધ્યસ્થી કાર્યાલયોની તેમણે મુલાકાત લીધી. પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું. વોર્ડ નંબર 10ના ભાજપ ઉમેદવારોના હાલચાલ પૂછીને ભાજપ એક કુટુંબ હોવાની તેમણે વાત કરી. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી પણ હાજર રહ્યા હતા. હર્ષ સંઘવીના આગમન સમયે ઢોલ નગારાના તાલે તેમજ ફટાકડા ફોડીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું. પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં હર્ષ સંઘવીએ કહ્યું કે જો એક પણ વોર્ડમાં આપ્યો પાપ્યો કે કોંગ્રેસીઓ આવી ગયો તો તમારી નવરાત્રી રાત્રે 12 વાગ્યે બંધ કરાવશે, તો મારે તમને ગાંધીનગરથી સરખા કરવા કેટલી વાર આવવું? કોઈ 2 કોઈ 4 જેની જેટલી તાકાત હતી એટલા આવે સુધી રહી નવરાત્રી. હા કે ના? આમાં કોઈ એક વોર્ડમાં કોઈ એક કોર્પોરેટર બી જો આપ્યો પાપ્યો કે કોંગ્રેસીઓ કોઈ આવ્યો ને તો આ 12 વાગશે ને એટલે નવરાત્રી બંધ કરાવવા જરૂરથી આવશે, અને એ બંધ કરાવવા કે તમારી નવરાત્રી રોકવા આવશે તો મારે ગાંધીનગરથી દરરોજ કેટલી વાર ઠોકવા આવું. આગળ વાત કરીએ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના આક્રમક તેવર જોવા મળ્યા. ભાજપ સિવાય કોઈની વાત કરે તો સીધા કરી નાખીશું, આવા પ્રકારનું તેમનું નિવેદન છે. વાઘોડિયા પાલિકાની ચૂંટણી પ્રચાર સભામાં ધારાસભ્ય બોલ્યા કે કમળ સિવાય કોઈને મત આપવાનું કહે તો મને કહેજો, કમળ સિવાય કોઈની તરફેણ કરવા કોઈ આવે તો ફોન કરજો, ભાજપ સિવાયની કોઈ વાત કરે તો સીધો કરી નાખીશું, પેનલ તોડી કોઈ જીતી જશે તો પણ એને ઘર ભેગો કરીશું, ચૂંટણી પછી હું છું ને તમે છો, આ પ્રકારની ધમકીભર્યું નિવેદન તેમનું છે. છંછેડવાનો પ્રયત્ન ન કરતા આ પ્રકારે પણ તેમણે જણાવ્યું છે. ધર્મેન્દ્રસિંહ કોણ છે તમને ખબર છે? ગઈકાલ રાત્રે વાઘોડિયામાં પ્રભારી ઋત્વિક પટેલની હાજરીમાં એક સભા યોજાઈ હતી, જેમાં તેમણે આ પ્રકારે આક્રમક તેવરમાં નિવેદન આપ્યું. કોઈ એવો પ્રયત્ન ના કરતા બધાય કમળની પેનલથી ચાલજો. કમળ કમળ ને કમળ. કમળ સિવાય તમને કોઈ કહેવા પણ આવે ને તો મને ફોન કરજો, એટલે આપણે એને સીધો કરી નાખશું. ભૂલથી જો તમને એવું કહેવાય કે મને એક મત આપજો બાકી તમારે જે કરવું એ કરજો, એવો કોઈ પણ ઉમેદવાર તમને ફોન કરે અથવા તો મળીને કહે તો આપણે જીતેલો હશે ને તો એને ઘરે કાઢી મૂકશું. આપ સૌ જાણો છો કે જે કંઈ પ્રોપરગંડા કરી રહ્યા છે એ લોકોને આપના માધ્યમથી મંચ ઉપરથી ખુલ્લી ધમકી આપું છું, ચીમકી આપું છું કે વાઘોડિયા નગરનું કોઈ પણ વાતાવરણ બગાડવાનો પ્રયત્ન ના કરતા, નહીં તો ચૂંટણી પછી તમે છો અને હું છું. અમને છંછેડવાનો પ્રયત્ન ના કરતા. બાકી તમને ખબર જ છે કે ધર્મેન્દ્રસિંહ કોણ છે. આ વેપારીઓ પણ ભૂલી ના જાય કે તમારી દુકાનો તોડવાની હતી, તમને નોટિસ આપી દીધી હતી, એ વખતે માત્ર તમારા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહે આ બધું અટકાયેલું છે. પણ તમે ભારતીય જનતા પાર્ટીની વિરોધ જાઓ તો પછી અમારે પણ